સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન દાન અંગે છે. દાન કોને કરવું, દાન કેમ કરવું? સામાન્ય વ્યવહારમાં સખાવત કરવી કે બાડા બોબડા લૂલા લંગડાને મદદ કરવી કે અબોલ પ્રાણીઓને અનુકંપા દાન કરવું એ તો માર્ગાનુસારીનો ગુણ છે. કબૂતરને ચણ કે ગાય બળદને કે કૂતરાને રોટલો નાખવો એ તો આર્ય સંસ્કૃતિમાં વણાયેલ છે. વળી જ્ઞાનીઓ કોઈ શુભ ક્રિયાનો નિષેધ કરતા નથી, પરંતુ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી વાચ્યાર્થ અને શબ્દાર્થ પકડી લઈ ભાવાર્થ ભૂલી જતા આત્માર્થથી ચૂકી જવાય છે. દાન ધર્મથી કોમળતા ગુણ કે અનુકંપાની લાગણી પોષવાની વાત છે અને વ્યવહારમાં તે આવકાર્ય છે, પ્રશંસનીય છે. પણ અધ્યાત્મમાં તો દાન શબ્દની વ્યાખ્યા ગહન, માર્મિક અને તેને અનુસરતા મોક્ષ માર્ગે મદદ કરનાર છે. ધાર્મિક સંસ્થામાં, તીર્થસ્થળમાં, મંદિર કે આશ્રમમાં પણ ધન વેરી નાખીને આધુનિક સવલતો, એર કન્ડિશન જેવી સવલતો, ભોજનમાં પણ મોંઘા અને ગરિષ્ઠ આહાર જેવા કે મીઠાઈ કે વિગયો વેચવા તે લેનાર અને આપનાર બંનેને પાપનું જ નિમિત્ત છે. સાધકને, મુમુક્ષુઓને વધુ પડતા ભૌતિક શાતના સાધનો વગેરે આપી તેને શાતાશીલ્ય અને પ્રમાદી બનાવવાનું નિમિત્ત બની જો પુણ્ય નહીં પણ પાપ વરે છે. પાપાનુબંધી પુણ્ય લઈને હમણાં ભૌતિકમાં સવલતો જણાય અને બીજાને પણ તેવી સવલતો કરી આપે, પણ પરંપરાએ પાપ બાંધે છે અને ઊંડો વિચાર કરતાં એમ સમજાય છે કે આ પ્રભાવના નહીં પણ વિરાધનાનું કામ થાય છે. અહીં પણ ધર્મ કાર્યનું અભિમાન વેદાય, પણ મૂળમાં ધર્મ જેવું કાંઈ નિપજતું હોતું નથી, છૂટવામાં લેખે લાગતું નથી. પત્ર સુધાના એટલે કે બોધામૃત ભાગ 3ના 702માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 578માં પૂજ્ય બ્રહ્મચારીજીએ હરિવંશ પુરાણમાંથી સુપાત્ર દાનનો મહિમા સમજાવ્યો છે. દાન માટે નકશો દોરી દીધો છે. સમકિત સાથે 5 મહાવ્રતધારી મુનિ, સમકિતી અણુવ્રતધારી શ્રાવક અને સમકિતી પણ હજુ અવિરતી ગૃહસ્થ, આ ત્રણેય સુપાત્ર દાનમાં ગણ્યા છે. આ લેનાર ત્રણે સમકિતી હોય અને જો આપનાર પણ સમકિતી હોય તો એ સુપાત્ર દાન કહેવાય. મૂળમાં સુપાત્ર દાનમાં લેનાર અને આપનાર બંને સમ્યક દ્રષ્ટિ હોવા જરૂરી છે. આવો દાતાર દાનના ફળરૂપે મોક્ષે જાય અથવા તો ઉચ્ચ ગતિ સાધે. સમકિતધારીને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યા દ્રષ્ટિ જીવ પણ પુણ્ય તો ઘણું બાંધે અને ભોગભૂમિને યોગ્ય પણ પુણ્ય બાંધે. પાત્રતા હોય તો દાનના પ્રભાવે અને દાનના ભાવે જીવ સમકિત પણ પામે. દાન અંગે આ શાસ્ત્રમાં માર્મિક બોધ છે કે બાહ્યથી વ્રત નિયમ પાળનાર પણ હજુ મિથ્યા દ્રષ્ટિ જ છે, સમ્યક દર્શન નથી તેવાઓને ધર્મ સમજીને ભક્તિપૂર્વક દાન દેનારને એ દાન અવળું પરિણમે છે. આ દાનનું ફળ કુભોગ ભૂમિ કે કુમનુષ્યના ભાવ ગણાવ્યા છે. એટલે જીવ હલકે સ્થળે અસંસ્કારી કુટુંબમાં જન્મે અથવા કુભોગ ભૂમિનો મનુષ્ય એટલે કે એક પગવાળો, મોટા કાનવાળો, મોટા માથાવાળો, લાખો વર્ષોનું આયુષ્ય પણ જીવને મીઠી માટી ખાવાની અને આ રીતે કુભોગ ભૂમિમાં રહેવાનું. ધર્મ નહીં, સંયમ નહીં, અસમજણને લઈને જીવ ધર્મમાં પૈસા વાપરવાને નામે અધોગતિ નોતરે છે. આ અંગે અહીં ચેતવણી છે. વ્રત પણ નથી અને સમ્યક દર્શન પણ નથી, તેને દાન દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજી ઘણી વખત બોધમાં કહેતા કે આ જીવને રખડાવનાર એક લોભ છે, તેથી દાન છે તે લોભ ઓછો કરવા માટે, સન્માર્ગ પ્રત્યે પ્રેમ વધારવા માટે અને આત્માની દયા ખાવા અર્થે છે. અનંતકાળથી જીવ લોભનો મેરો આથડે છે. ધનનો, કીર્તિનો, આબરૂનો, ભોગનો, સ્વાદનો, કુટુંબનો, શાતાસુખનો લોભ અથવા તો પુણ્યનો લોભ, ઈચ્છા માત્ર લોભના અલગ અલગ વેશ છે. વ્યવહારમાં કાંઈ પણ મળે તે આશા સાથે કરેલ દાન ઉપાધિ જ નોતરે, વિષ અનુષ્ઠાન કહ્યું છે. લોભને અણવા અર્થે દાન છે, બીજાને સુખી કરી દેવા માટે નહીં, પોતાને આર્તધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને પ્રમાદના રૂપમાં અહિત વગેરે પોષે નહીં, તેવું દાન સાત્વિક દાન ગણાય છે. નીતિ, સદાચાર
અને આવડતને લઈને પણ પરિગ્રહ ભેગો કરવા અને કમાવાનું જ્ઞાની ના કહે છે. કેમ કે નીતિથી કમાતા પણ ભેગું કરવું તે પરિગ્રહ જ ગણાય છે, અને પરિગ્રહ તો પાપનો પિતા ગણાયો છે. દાન આપવા સારું જ્ઞાની ભેગું ભેગું કરવાનો બોધ આપતા નથી. હાથ ખરડીને પછી ધોવા કરતા હાથ ન જ ખરડવા, ન જ બગાડવા એ જ્ઞાનીનો બોધ છે. પુણ્ય કરવું છે, મૂળમાં તો પીપા પાપને કીજીએ, પુણ્ય કિયા 12,000. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચારે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. ધર્મ તો જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતા પ્રગટે. જ્ઞાન પ્રત્યે જેમને પ્રેમ જાગ્યો છે તે સજ્જનો જ્ઞાનદાન માટે પાઠશાળાઓ સ્થાપે, કારણ ધર્મનો સ્તંભ જ્ઞાન છે. જ્યાં જ્ઞાનદાન હશે ત્યાં ધર્મ રહેશે. પડભમ નાણમ તયો દયા, પહેલાં જ્ઞાન પછી દયા. તેથી જ્ઞાનદાનમાં પ્રવૃત્તિ કરવા જ્ઞાનીઓનો ઠામ ઠામ બોધ છે. જ્ઞાન શબ્દ જ્ઞાનીના બોધ માટે છે. જે જ્ઞાનનું ફળ વિરતી હોય એ જ્ઞાનની અહીં વાત છે. સંસાર પોષક જ્ઞાન તે અજ્ઞાનના ખાતામાં જ ગણ્યું. આત્માર્થ સિવાયની બધી પ્રવૃત્તિ પ્રમાદના ખાતામાં જ ગણાય. વિતરાગની વાણીની પ્રભાવના અર્થે જ્ઞાનદાનનું મહાત્મ્ય છે. અહીં પણ સંપ્રદાય કે કુલ ધર્મનો આગ્રહ હોય તો પરમાર્થે તે નિષ્ફળ નીવડે છે. સા વિદ્યા યા વિમુક્તે વચનામૃત 749 અને વચનામૃત 483 આ અંગે માર્મિક અને ગહન ઉલ્લેખ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. સત્સંગ ભક્તિમાં અનુકૂળતા થવામાં મદદ મળે તેવું દાન સન્માર્ગે થયું ગણાય. ધર્મ સ્થાનકમાં કે આશ્રમ વગેરેમાં પડી રહેવા માટે કે તીર્થે તીર્થે ભટકવા માટે પૈસા ખર્ચે તેવું દાન સન્માર્ગે થયું ગણાય નહીં. કન્યાદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, શ્રમદાન વગેરે લૌકિક વ્યવહારના પ્રચલિત કામોમાં જ્ઞાની મૌન સેવે છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીના વચનને લૌકિકમાં વાપરવા નહીં એવો બોધ વચનામૃત 703 અને વચનામૃત 704 લંબાણપૂર્વક કુપોલદેવે આપ્યો છે. વ્યવહાર અને પરમાર્થ બંનેને ધ્યેય જ જુદા છે. માત્ર પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર જ્ઞાનીને સંમત છે. અહીં તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. જ્ઞાનણો ગ્રંથના કર્તા મુનિશ્રી શુભચંદ્રાચાર્યે અને પૂર્વાશ્રમના તેઓના ભાઈ જેઓ સંન્યાસ લઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવવામાં આવી સાધનામાં રત રહેતા તે ભરતુરી તેઓનો બોધદાયી પ્રસંગ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના પત્ર 246 જૂની આવૃત્તિમાં 198 પત્રમાં આલેખ્યો છે. તેમાં બોધ છે કે મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં, લોકોને ધન આપીને મોટા ગણવામાં કે લોકોની દવા કરી તેમના શરીરના સુખની ઈચ્છા કરવામાં હિત માનો, તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષ્યમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? અહીં બોધ તો આત્માર્થી માટે છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. માટે સત્પુરુષ હોય તો પોતાની કલ્પનાઓ મટે અને પોતાના આત્માને તારવાનું કામ કેટલું વિકટ અને અગત્યનું છે તે સમજાય. આ જ હસ્તલિખિત ગ્રંથ જ્ઞાનાણવ અને બીજો કાર્તિકાનું પ્રેક્ષા પરમ કુલદેવે ઝબકબા અને દેવા માતાને મુનિશ્રી દેવકરણજી અને પૂજ્ય પ્રભુશ્રીજીને વોરવા કહેલ. આજે પણ શ્રી અગાસ તીર્થ ક્ષેત્રે આ ગ્રંથો મોજૂદ છે. દાન કરીને મારા ધનથી અભક ખવડાવવું પીવડાવવું નથી. દાન કરીને સંપ્રદાય પોષી કદાગ્ર વધારવા નથી. દાન કરીને પૈસા વેરી નાખીને સખાવત કરીને જીવોને પ્રમાદી કરવા નથી. આત્મજ્ઞાનીની કે તેના આશયવાળી વાણી સિવાયના કામોમાં પુસ્તક વગેરે છપાવવામાં મદદ કરી મોહનીય કર્મનું ગાઢ બંધન કરતા, કુલ ધર્મને પોષે એવા શાસ્ત્રો રચતા, તેના કદાગ્ર અને અઠાગ્ર જન્માવે એવી કરણી અને એવી જાત્રાઓ કાઢવામાં ધર્મની વિરાધના થાય છે, આરાધના નહીં. પરમ કૌલવીની ઈચ્છા સિદ્ધાંતો જે માગધી અને સંસ્કૃતમાં હતા તેને સરળ ગુજરાતીમાં કરવાના હતા, પણ તબિયત નરમ. તેમણે પરમસુદ પ્રભાગ મંડળની યોજના શરૂ કરી. એક દિવસ લીમડીવાળા શાહ માણેકચંદ હરકચંદ પરમ કૌલવીના દર્શન કરવા આવ્યા. કૃપાળુદેવે મનસુખ દેવશીને પૂછ્યું કે પરમસુદ ખાતામાં તે ₹5 ભરશે? મનસુખ દેવશીએ આ માણેકચંદભાઈને પૂછ્યું કે પરમસુદ ખાતામાં ₹5 ભરશો? કૃપાળદેવે પૂછાયું છે. આ અંગે વાત ચાલતા કૃપાળદેવે બોધેલ કે જ્ઞાનને એક મોટું આવરણ છે તે આથી તૂટે એમ છે. એટલે જ્ઞાન આવણીય કર્મના ક્ષયને અર્થે, આત્માર્થે
આત્મજ્ઞાનીની વાણીની પ્રભાવનામાં પૈસા ખર્ચે તે લેખે લાગે. રણછોડભાઈ ધારસીભાઈને ત્યાં કુપોલદેવ નિવૃત્તિ અર્થે 1 માસ રહેલા. તેઓ એક વખત પૂછે છે કે ધર્મમાં પૈસા ખર્ચવા યોગ્ય માર્ગ કયો? કુપોલદેવે જવાબ આપ્યો કે પરોપકાર અને શુભ માર્ગે ધન વાપરવું. કોઈ પણ સંસ્થામાં ધન આપતા તે ગેરરસ્તે ન વપરાય તેની ચોકસી કરવી. જ્ઞાન માર્ગ સર્વથી ઉત્તમ છે, પણ ધાર્મિક કે વ્યવહારિક હર કોઈ બાબતને કશ, છેદ, તાપથી પરીક્ષા કરી પછી તેની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરવું. દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે, પણ પરીક્ષા બુદ્ધિ નહીં હોવાથી વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્ય બુદ્ધિ એ આત્મહિતનું કારણ નથી, એ સર્વનો સાર છે, સારનો સાર છે, એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ આ 578માં પત્રમાં, નવી આવૃત્તિમાં 702માં પત્રમાં બોલ્યું છે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન. જગતનું ભલું જ્ઞાનીના લક્ષ્યમાં છે, એ જ્ઞાની આપે તે દાન, તેની આજ્ઞા એ જ દાન. બાકી બધું થાય છે તે નાદાનની ક્રિયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.